આગામી 3 કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતના 7 જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદનું અનુમાન। 10 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી। 1 થી 4 વાગ્યા સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે। હવામાન વિભાગે આગામી 3 કલાકમાં વરસાદની આગાહી કરી છે। હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતના 7 જિલ્લાઓમાં વરસી શકે છે। 7 જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી, જેમાં સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે। તો 10 જિલ્લાઓ એવા છે કે જ્યાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે। 1 થી 4 વાગ્યા સુધી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન લગાવાયું છે। પવનની ગતિ 40 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે। હજુ ગુજરાતમાં સત્તાવાર ચોમાસું બેઠું હોવા છતાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો નથી। જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાં ખેડૂતો અને સ્થાનિક લોકો કાગડોળે વરસાદની રાહ જોઈને બેઠા છે। તો રાજ્યમાં મોડે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં ગાજવીજ અને પવન સાથે વરસાદનું અનુમાન। ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી। તો નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને આણંદ જિલ્લામાં વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદનું અનુમાન। ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકનું રહેવાનું અનુમાન। માછીમારોને દરિયો ન ખેડવા માટેની અપાઈ સૂચના। વડોદરા, નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલી, આણંદ, સુરત, ભરૂચ આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી સામાન્ય વરસાદ વરસી શકે છે। તો સાથે જ અનેક જિલ્લાઓ એવા છે કે જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ઓરેન્જ એલર્ટની વાત કરવામાં આવે, વડોદરા, નવસારી, આણંદ, સુરત, ભરૂચ એટલે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ માટેનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ તમામની વચ્ચે આજે નવસારીમાં વરસાદ વરસ્યો। દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। નવસારીમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા। તો સુરતમાં પણ વરસાદ વરસ્યો અને હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। 3 दिन कुछ हिस्सों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। लेकिन आज गुजरात रीजन में हम हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग आइसोलेट इक्का दुक्का स्थानों में हमने दिए हैं। इसमें जो हेवी रेनफॉल है वो भारी बरसात का जो वार्निंग है येलो वार्निंग के साथ दिया गया है और वेरी हेवी का ऑरेंज वार्निंग के साथ दिया गया है। हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है ये है छोटा उदयपुर, बहरोच और नर्मदा। वेरी हेवी रेनफॉल सूरत, नवसारी, डांग, वलसाड, तापी, दमन और दादरा नगर हवेली के दिया गया है। ये जो डिस्ट्रिक्ट हमने अभी बोला है तो 1 जून को हेवी रेनफॉल के साथ भी बारिश होने का संभावना रहेगा। 1 जुलाई को 2 जुलाई में सिमिलर सिचुएशन रहेगा। जो येलो वार्निंग आज दिया था छोटा उदयपुर, भरूच और नर्मदा के लिए हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में, और वेरी हेवी जो सूरत, नवसारी, डांग, वलसाड, तापी, दादरा नगर हवेली के लिए ऑरेंज वार्निंग के साथ वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। फिर डे 4, डे 5 में से 3 और 4 जुलाई एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। पहले तो दक्षिण गुजरात की जो जिला है इसमें हेवी टू वेरी हेवी एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा। जो एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग दिया गया है, वेरी हेवी रेनफॉल जो ऑरेंज कलर का वार्निंग दिया गया है, हेवी को येलो वार्निंग में दिया गया है।